પુરુષોત્તમ પરમ દયાળ રે, તેજ ભક્તિ ધર્મ ના બાળ રે, પુરુષોત્તમ પરમ દયાળ રે, તેજ ભક્તિ ધર્મ ના બાળ રે, એ છે દિવ્ય સદા સાકાર રે, એના મહિમાનો વારના પાર રે, પુરુષોત્તમ પરમ દયાળ રે, નવ પહોંચે મનવાણી વિચાર રે, નવ પહોંચે મનવાણી વિચાર રે, એવા આગમ શ્રી ધર્મ કુમાર રે, પુરુષોત્તમ પરમ દયાળ રે, એ છે પુરુષોત્તમ અધિરાય રે, એ છે પુરુષોત્તમ અધિરાય રે, વાસુદેવ નારાયણ કહેવાય રે, પુરુષોત્તમ પરમ દયાળ રે, તેજ ભક્તિ ધર્મ ના બાળ રે, પુરુષોત્તમ પરમ દયાળ રે, દયાળ રે, ભગવાન સ્વામિનારાયણના સૌ આશ્રિતોને મારા જય સ્વામિનારાયણ. પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથમાં નિષ્કુળાનંદ સ્વામીએ આ સ્તુતિ કરેલી છે. આ સ્તુતિમાં સ્વામી શ્રીજી મહારાજની ઓળખ આપે છે, બહુ ચોખ્ખી વાત કરે છે. દિવ્ય એવા અક્ષરધામમાં સદા વિરાજમાન એવા સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. મન, વાણી અને વિચાર પણ જેના મહિમાને પહોંચી શકતા નથી એવા ધર્મકુમાર શ્રી સ્વામિનારાયણ ભગવાન રાજાધિરાજ છે. વેદોમાં તથા અન્ય શાસ્ત્રોમાં
જેને નારાયણ, વાસુદેવ એવા નામથી જેમની સ્તુતિ કરવામાં આવી છે, તે જ આ પ્રત્યક્ષ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન ધર્મ ભક્તિના પુત્ર રૂપે આ પૃથ્વી ઉપર અનંત જીવનું કલ્યાણ કરવા માટે પ્રગટ થયા હતા. તો પુરુષોત્તમ પ્રકાશમાં શ્રીજી મહારાજની આ ઓળખ નિષ્કુળાનંદ સ્વામીએ આપેલી છે. ભગવાન સ્વામિનારાયણ આપણા માટે અક્ષરધામથી આ પૃથ્વી ઉપર પધાર્યા હતા. જેમ ખેડૂત ઘઉંની ખેતી કરે તો એને ઘાસ માટે જુદો પ્રયત્ન કરવો પડતો નથી, એ તો ઘઉંની બાય પ્રોડક્ટ છે. તેવી રીતે અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપને પામવાનો જે ધ્યેય છે તે ઘઉંના ડૂડાની જગ્યાએ છે, અને આ સંસાર એ ઘાસની જગ્યાએ છે. સંસારના પદાર્થોમાંથી જે સુખ મળે છે એ પેલા ઘાસની બરાબર છે. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું સુખ મેળવવાના પ્રયત્ન કરીશું તો આ સંસારનું સુખ તો સહેજે સહેજે મળવાનું જ છે, પરંતુ આપણે ઘઉંના પાકને બાજુએ મૂકીને ઘાસમાં વૃત્તિ પરોવી દઈએ છીએ. એક વિચિત્ર સમસ્યા છે. આપણું ધ્યેય અક્ષરધામ હોવું જોઈએ, જે આપણે ગઈ સભામાં સમજ્યા. આજે એ ધ્યેય પ્રાપ્તિ માટે કયા કયા સાધન કરવા પડે તેનો વિચાર કરીશું. તો મુક્તાનંદ સ્વામી અક્ષરધામની પ્રાપ્તિના સાધનની વિગતને સમજાવતા કહે છે, ગ્રામ્ય કથા સંસાર કી, ગ્રામ્ય કથા સંસાર કી, કહત ન સુનત પ્રવીણ, મુક્ત કહે શુભ ગુણ સદન, रहत भजन में लीन, रहत भजन में लीन. મુક્તાનંદ સ્વામી એકદમ પાયાની વાત કરે છે. એ છેક મૂળથી વાતને ઉખેડે છે. આપણા જીવનનો મોટા ભાગનો સમય જેમાંથી કાંઈ નીકળવાનું નથી એવી ક્ષુલ્લક વાતો કરવામાં જ પસાર થઈ જતો હોય છે. ગ્રામ્ય કથા શબ્દને જો આપણે સમજીએ તો ગામડામાં જેમ ચોરે ચૌટે બજારમાં જે લોકો બેસે છે તેમની વાતોનો વિષય જુઓ તો એમાં વાત કરનારને અને વાત સાંભળનારને બેમાંથી એકેયને એ વાત સાથે કોઈ પણ જાતનો સંબંધ નથી હોતો, અને એ વાતમાંથી બંનેવને કોઈ પણ જાતની પ્રાપ્તિ નથી હોતી, જેને મિથ્યા વાણી વિલાસ કહે છે. અથવા તો કોઈની નિંદા કુથલીમાં સમય જતો હોય એને આ ગ્રામ્ય વાર્તા કહેવાય છે. આ બધી પ્રક્રિયા આપણા અંતઃકરણને દોડી નાખનાર છે, અંતઃકરણને મલિન કરનારી વસ્તુ છે. જે હોશિયાર છે, જેનામાં સત્સંગના શુભ ગુણો છે, એવા જીવ ગ્રામકથા સાંભળવામાં કે કહેવામાં રસ જ નથી લેતા, અને એ જે સમય એમની પાસે હોય છે એનો ઉપયોગ સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરવામાં કરે છે. જેમ જેમ ભજન થતું જાય તેમ તેમ અંતઃકરણમાંથી મલિનતા દૂર થાય છે અને અંતઃકરણ નિર્મળ બને છે. આ ગ્રામ્ય કથા સંસાર કી કહત ન સુનત પ્રવીણ, મુક્ત કહે શુભ ગુણ સદન, રહત ભજન મેં લીન. એટલે જે આ બે પ્રોસેસમાં જે ના જાય, એ ગ્રામ કથા કહેવામાં અને સાંભળવામાં જેનો રસ ઉડી ગયો હોય
એનામાં બધા ગુણોનો વાસ થાય છે. કેમ? તો કે એ સમયનો સદુપયોગ એક ભગવાનના ભજનમાં કરતો હોય છે. રહત ભજન મેં લીન. તો આ મુદ્દો ધ્યાનમાં રાખીએ તો ઘણા વિવાદો, ઝઘડાઓ સમાજમાંથી ઓછા થઈ જાય. કારણ આવી ગ્રામ વાતો જ્યાં થતી હોય એ અનેક પ્રકારના કજિયા, ઝઘડાની ફેક્ટરી છે. ઘણા બધા કંકાસનું ઉદ્ભવ સ્થાન આવી વાતોમાંથી જ થતું હોય છે. માટે જો એ બંધ થાય તો માણસને સારા વિચાર આવે, અને સારા વિચાર આવે તો જ એ સત્વગુણ તરફ જઈ શકે છે. અને જ્યાં સત્વગુણ હોય છે ત્યાં જ ભજન શક્ય બને છે. આ ગ્રામ્ય કથાના નિષેધની વાત છે, જેને કહેવી નહીં અને સાંભળવી પણ નહીં. આ બહુ સહજ વસ્તુ છે. ગમે તેનાથી આ વસ્તુ થઈ જ જાય છે. કારણ કે આપણા મનની વૃત્તિ એટલી ચંચળ છે કે સહેજે સહેજે આપણું મન આવી વાતોમાં જોડાઈ જાય છે. પરંતુ કોઈ જાગૃતિ રાખે તો જ આમાં મેળ પડે એવો છે. બીજી વાત સ્વામી લખે છે, કામ ક્રોધ મદ લોભ સે રહિત સદા મુનિ ધીર, મુક્ત કહે હરિભજન में ગરક રહત ગંભીર. આપણા અંતઃશત્રુઓ કામ, ક્રોધ, મદ, લોભથી જ્યારે આપણે રહિત થઈએ ત્યારે જ સ્વામિનારાયણ ભગવાન તરફ આપણાથી જવાય છે. આ ચારેય વસ્તુ ભજનનો નાશ કરનારી વસ્તુ છે. કામ અતિશય ભૂંડો છે, જેનો સ્વીકાર ગાંધીજી જેવા યુગ પુરુષોને પણ કરવો પડ્યો છે. કામની કોઈ ઉંમર નથી હોતી. શૃંગાર શતક 94માં ભર્તૃહરિ કહે છે કે કામ મરેલાને મારે છે. ભૂખથી દુબળો થયેલો, કાણો, લંગડો, કાન અને પૂંછડી વિનાનો બાંડો, સેંકડો કીડાઓથી ખદબદતા વર્ણવાળો ગરડો કૂતરોય કામથી પીડાતો ફરે છે. નિસંદેહ કામ મરેલાને મારે છે. આજે ભર્તૃહરિ થઈ ગયા એનું આ એક શતક લખેલું છે, એમાં એમણે આ વસ્તુને લખેલી છે. પણ આ બહુ સમજવા જેવી વસ્તુ છે કે એ કૂતરો આટલી બધી અવદશામાં હોય છે તો પણ એની વૃત્તિ કામમાં હોય છે. એટલે કામની અંદર માણસ એવો ગૂંથાઈ જાય છે કે એને પછી બીજી વસ્તુનો ખ્યાલ નથી રહેતો, એનો વિવેક નાશ થઈ જાય છે. માટે કામ મનુષ્યને ઉર્ધ્વ ગતિ કરવા દેતો નથી. એમાંથી મનુષ્ય જ્યારે છૂટે અને ભગવાન સન્મુખ થાય ત્યારે જ કામ વાસનામાંથી છૂટીને કરુણાની ભાવદશામાં મનુષ્ય આવી શકે છે. પછી જ ભગવાનનું ધ્યાન થાય છે. કારણ જે કામ વાસનાની વૃત્તિ એના શરીરની ઉર્જાને નીચે તરફ લઈ જતી હતી તે હવે ઉર્ધ્વ ગતિ કરવા લાગી. મતલબ ભગવાનના ધ્યાન, ભજન તરફ વૃત્તિ જવા માંડે ત્યારે એની વૃત્તિઓ ચંચળ મટીને શાંત થાય છે. એવો જ ક્રોધ, મદનો પ્રભાવ આપણા અંતઃકરણ ઉપર થાય છે, જે આપણને તમસ તરફ લઈ જાય છે. જે માણસમાં ક્રોધ ઉપજે એને તમે જુઓ તો ખબર પડે, એનો ચહેરો બદલાઈ જાય, એની ભાષા બદલાઈ જાય, એની બિહેવિયર બદલાઈ જાય. એક ક્રોધનો એલિમેન્ટ જ્યારે આવે ત્યારે એ બધી વસ્તુને નાશ કરે છે. એટલે જે ક્રોધ જે છે એ તમસનો એલિમેન્ટ છે. એ તમસ જ્યારે પ્રવેશે ત્યારે એ એને નાશવંતતા તરફ લઈ જાય છે. ચોથો લોભ છે. લોભ એટલે લેવાની જ વાત, દેવાનો સંકલ્પ જ નહીં. આવા જે લેવાનંદ હોય એ કાયમ પદાર્થ ભેગો કરવા અને ભેગો કરીને એ ખૂટે નહીં એટલા માટે એને સાચવી રાખવાના મનસૂબામાં જ હંમેશા રહેતા હોય છે. જે પોતાના માટે અને બીજાના માટે કંઈ પણ ખર્ચ કરી શકતા નથી અને અંતે હાય વલોરા કરીને
એ બધું ધન અને મિલકત જૈસે તે રાખીને એને વિદાય થવું પડે. આ લોભનું લક્ષણ છે. ગીતામાં નર્કના 3 દ્વારમાંનું એક દ્વાર લોભ છે. શ્રીજી મહારાજે બધા પાસે લોભ મુકાવ્યો હતો. ત્યારે સત્સંગમાં મંદિરો, સમયા ઉત્સવો થયા, જેને આપણે સંભાળીને આજે પણ કલ્યાણના માર્ગે ચાલીએ છીએ. એ ભગવાને બધા પાસે જે લોભ મુકાવ્યો હતો એનું એક પરિણામ છે. દાદા ખાચરના ફોઈ હતા સોમાબાઈ, તેઓ વિધવા હતા. એટલે દાદા ખાચરની સાથે જ તેઓ રહેતા અને દાદા ખાચર એમની સંભાળ રાખતા. શ્રીજી મહારાજે એક વખત સોમાદેવીને કહ્યું કે તમે એક સમયો કરાવો. ત્યારે તેમણે કહ્યું, મહારાજ, મારી પાસે સમયો કરવા માટે ધન ક્યાં છે? એટલે શ્રીજી મહારાજે કહ્યું કે તમારા ઘરની જડતી લઈએ અને પૈસા નીકળે તો અમને આપી દેવાના, મંજૂર? તો ફોઈબાએ કહ્યું કે હા મહારાજ, મંજૂર. એટલે શ્રીજી મહારાજે પાર્ષદોને મોકલ્યા. એ જ્યાં રહેતા હતા ત્યાં બધે તપાસ કરી વળ્યા, પણ ક્યાંયથી પણ એમને ધન મળ્યું નહીં. છેવટે પાર્ષદો રસોડામાં આવ્યા. એટલે સોમાદેવી રસોડામાં ગયા અને ચૂલા ઉપર બેસી ગયા અને કહ્યું, તમે તમારે જોઈ લો, જ્યાંથી નીકળે એ તમારું ધન. પાર્ષદોએ 1-2 જગ્યાએ ખોદ્યું, પણ ક્યાંયથી ધન નીકળ્યું નહીં. એક પાર્ષદે શ્રીજી મહારાજને સમાચાર આપ્યા કે મહારાજ, ક્યાંય ધન મળતું નથી. એટલે શ્રીજી મહારાજ પોતે ત્યાં પધાર્યા અને જોયું તો સોમાફોઈ ચૂલા ઉપર બેઠેલા. તો પહેલાંના જમાનામાં જે ધન દાટે એ ચૂલાની આગળ હોય એના નીચે દાટતા. તો શ્રીજી મહારાજને એનો અણસાર આવી ગયો. એટલે શ્રીજી મહારાજે ઈશારાથી એક પાર્ષદને ફોઈને ઊભા થવા વાત કરી અને ફોઈ ઊભા થયા. એટલે શ્રીજી મહારાજે ચૂલા આગળ ખોદવા માટે આજ્ઞા કરી પાર્ષદને. એટલે ફોઈબા બોલી ઉઠ્યા, મહારાજ, આખું ઘર ઉથલપાથલ કરી નાખ્યું અને રસોડામાં પણ આ પાર્ષદ ખોદી વળ્યા. હવે મારો ચૂલો તો રહેવા દો, ચૂલાને તમારે તોડી નાખવો છે. શ્રીજી મહારાજ હસ્યા અને શ્રીજી મહારાજે પાર્ષદોને આજ્ઞા કરી. એટલે ચૂલા આગળ ખોદ્યું તો ત્યાંથી એક ચરુ નીકળ્યો. પાર્ષદ પાસેથી ચરુમાંથી રૂપિયા કઢાવ્યા. સોમાદેવી સમજી ગયા કે હવે રૂપિયા જવાના. એટલે તે બોલ્યા, પણ મહારાજ, આ તો મારી મરણ ટાણાની મૂડી છે, મારા નિર્વાહ માટેનું ધન છે. એટલે શ્રીજી મહારાજે કહ્યું, કાલે આપણે શું વાત થઈ હતી, જે ધન નીકળે તે તમારે આપી દેવાનું. એટલે એમણાથી કંઈ બોલાયું નહીં ને શ્રીજી મહારાજે એ રૂપિયા લઈ ને દાદા ખાચરને આપ્યા અને સંત હરિભક્તોને ભેગા કરી નાનો સમયો કરાવી દીધો. પછી એક દિવસ સોમાફોઈ બેઠા બેઠા માળા ફેરવતા હતા. ત્યારે શ્રીજી મહારાજે એમને પૂછ્યું કે હવે કંઈ યાદ આવે છે? તો એમણે કહ્યું, મહારાજ, તમારું ભજન કરતા જે યાદ આવતું હતું તે તો તમે લઈ લીધું, હવે શું સંભાળું? જે ઉત્સવ સમયો તમે કરાવ્યો એ હરિભક્તોને સંભાળું છું, સંતોને સંભાળું છું. હવે તો તમે જ યાદ આવો છો. આમ લોભ એવી વસ્તુ છે જે ભગવાન ભજવામાં અંતરાયરૂપ થાય છે. પછી શ્રીજી મહારાજે દાદા ખાચરને બોલાવીને આજ્ઞા કરી કે આ તમારા જે ફોઈ છે તે જીવે ત્યાં સુધી તમારે એમની દરેક રીતે સંભાળ રાખવી. અને સોમા ફોઈને નિશ્ચિંતથી થઈ. સત્સંગમાં ઘણા સત્સંગી પોતાની આવકનો 10મો ભાગ ભગવાનના મંદિરમાં, ભગવાનના કાર્યમાં વાપરતા નથી. એ એમનું એક લોભનું અંગ હોય છે. આવા પૈસા જે ભગવાને આજ્ઞા કરી છે 10મા ભાગની, 20મા ભાગની, એ જો ભગવાનના કામમાં જ ના જાય અને ભગવાનના મંદિરમાં ના જાય તો ડૉક્ટર, વકીલ, સગા, ચોર, રોગ આવી જગ્યાએ પહોંચી જ જાય છે. માટે લોભ ઓછો કરીને આપણું ધન સમયા ઉત્સવ
વડતાલ મંદિરમાં ભગવાનના કામમાં વપરાય તો જ મન ભગવાન સ્વામિનારાયણમાં રહે છે. આમ જે અંતઃશત્રુથી રહિત બને છે તે જ ભગવાન સ્વામિનારાયણના ભજનમાં સ્થિર થઈ શકે છે. એટલા માટે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે કામ ક્રોધ મદ લોભ સે રહત સદા મુનિ ધીર, મુક્ત કહે હરિભજન મેં ગરક રહત ગંભીર. એમાંથી વૃત્તિ જ્યારે છૂટી હોય ત્યારે જ એની વૃત્તિ ભગવાનના ભજનમાં જઈ શકે છે. મુક્તાનંદ સ્વામી આગળ કહે છે, સમતા સરલ સ્વભાવ જૂત, સમતા સરલ સ્વભાવ જૂત, નાહી કપટ અભિમાન, મુક્ત કહે તેહી ઉર્વિષે, વસત સદા ભગવાન. તો ત્રીજો મુદ્દો સમતા અને સરળ સ્વભાવે યુક્ત રહેવાની વાતનો છે. સ્વામી ત્રીજા મુદ્દામાં સમત્વની ભાવના અને સરળતા રાખવાનો એક નિર્દેશ કરે છે. જીવનમાં બધા દિવસ કોઈના સરખા જતા નથી. સુખ અને દુઃખમાં સમત્વનો ભાવ રાખીને ભગવાન સ્વામિનારાયણના સત્સંગમાં એક સરખી નિષ્ઠા રાખીને નભ્યા જવાની જે ટેવ પડવી જોઈએ એ બહુ અગત્યની વાત છે. જ્યારે સંસારમાં સુખ પ્રાપ્ત થાય ત્યારે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને એ સુખમાં છકી ન જવાય અને ભગવાનને ભૂલી ન જવાય અને રજોગુણના પ્રભાવથી ચલિત થઈને ભગવાન ભજવાના માર્ગમાં શિથિલતા ના આવે એનો વિચાર દ્રઢ કરવો. અને જ્યારે દુઃખ આવે ત્યારે શ્રદ્ધાના માર્ગથી ચલિત થઈને ભગવાન સ્વામિનારાયણના આશ્રયથી ડગી ના જવાય તેવી શ્રદ્ધા, ધૈર્ય અને હિંમતની સમજણ કેળવવી એ સમતા કહેવાય. ગમે તે પરિસ્થિતિમાં આપણે ચલિત ન થઈએ અને એક રહેણીપણું રાખીને સત્સંગમાં આપણે ભજન કરતા રહીએ એ જ શ્રેષ્ઠ ઉપાય છે. સત્સંગમાં પાયો મજબૂત કરવા માટે આ સમતાનો વિચાર બહુ જરૂરી છે. જો સમત્વની આખી વાત જે છે એ સમજાઈ ના હોય તો સત્સંગમાં સ્થિરતા રહેતી નથી. આપણા પ્રારબ્ધ પ્રમાણે આપણને કોઈ ગંભીર રોગ આવે તો કોઈ દૂધમાં મીઠું નાખી જાય. મતલબ તમે આટલો સત્સંગ કર્યો, આટલો ધર્માદો કાઢ્યો, સમયા ઉત્સવમાં ગયા તો પણ તમારે આવું, તોય તમારે આવું દુઃખ. આમ કરીને તમને એક વાતથી સત્સંગમાંથી પાડી નાખે. પણ જેને સમતા હોય અંદર તે કોઈ દિવસ ડગે નહીં. તો એક આ સમતાને જો સમજીએ તો સત્સંગમાં આપણી બુદ્ધિ સ્થિર થાય. બીજી સરળતાની વાત કરે છે. સરળ ચિત્તવાળો હોય તે સાધુ, મતલબ જેનામાં સરળતા હોય તે જ સાધનાના માર્ગે પ્રગતિ કરી શકે છે. જેનામાં સરળતા હોય તે જ કોઈના વિચારને ઝીલી શકે છે. માટે જે સરળ સ્વભાવવાળા હોય તે જ શ્રીજી મહારાજની આજ્ઞાઓને પાડી શકે છે. સંસાર વ્યવહારમાં બધા જ સરળ થાય છે, પણ ભગવાન ભજવાના માર્ગમાં સરળતા નથી રહેતી. માણસનું મળદું પાણીમાં તરે છે, પરંતુ જીવતો માણસ પાણીમાં ડૂબી જાય છે. કારણ મળદું પાણીના પ્રવાહ સાથે વહે છે, જ્યારે જીવતો માણસ પાણીના પ્રવાહ સાથે અવરોધ કરે છે.
સંસારમાં પણ જે સરળ સ્વભાવવાળો હોય તેનું જીવન શાંતિમય હોય છે, અને જે માણસ જેની તેની સાથે ટકરાતો ફરે તે કોઈ દિવસ સુખ અને ચેનને પામી શકતો નથી. માટે આ બે મુદ્દા, સમતા અને સરળતા, એ જેના જીવનમાં આવે તેનું જીવન સરળ બની જાય છે અને ભગવાન ભજવાના માર્ગમાં એ પ્રગતિ કરી શકે છે, અને એને કારણે એ ભગવાનના ધામમાં જવાની લાયકાતને પ્રાપ્ત કરે છે. તો અક્ષરધામમાં જવાના માર્ગમાં ઉપયોગી એવા આ બેઝિક મુદ્દાઓ છે જે ઘણા જરૂરી છે, તેની વિગત મુક્તાનંદ સ્વામીએ આપણને આપી છે. ચોથો અને પાંચમો મુદ્દો, નાહી કપટ અભિમાન. તો કપટ જેનામાં હોય તેનો વિશ્વાસ કોઈ કરતું નથી. કપટીનું કોઈ દિવસ સારું ના થાય. માટે જ આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ એમના એક કીર્તનમાં લખે છે, એક કપટી ન તરે મહારાજ, એક કપટી ન તરે મહારાજ, શરણ આયે સબ હી તરે, પાંડવ પાંચ, દ્રૌપદી તરી ગયે, કૌરવ ન તરે સમાજ, એક કપટી ન તરે મહારાજ. નારદ શુક સનકાદિક તરી ગયે, ના તરે સો રાવણ રાજ, પ્રગટ પ્રતાપ સે અગણિત તરી ગયે, અવધ પ્રસાદ કહે આજ, એક કપટી ન તરે મહારાજ. અયોધ્યા પ્રસાદજી મહારાજમાં એક કવિ હૃદય પણ હતું. તેમણે રચેલા ઘણા પદોમાં ઘણી બધી વાતો જાણવા મળે છે. ભગવાનના શરણે ગયેલા બધા જ ભવસાગર તરી જાય છે, પણ એક કપટી તરી શકતો નથી. 5 પાંડવો દ્રૌપદી તરી ગયા, પણ 100 કૌરવો ન તર્યા. નારદ સનકાદિક તરી ગયા, પણ રાવણ રાજા, જે માંધાતા રાજા કહેવાય, એ ન તરી શક્યો. માટે કપટ એ ખૂબ જ નુકસાન કરનારો દુર્ગુણ છે. તો જે તર્યા નહીં એમનામાં કપટની પ્રબળતા હતી. રાવણનું કપટ, કૌરવોનું કપટ એ બધાય જાણે છે. તો એ લોકો ભવસાગરને તરી શક્યા નથી. કપટ એટલે આપણામાં જે ન હોય તે બહાર દેખાવાનો પ્રયત્ન. કપટ એટલે કોઈને છેતરવું, ઢોંગ, પ્રપંચ, સારા વ્યક્તિની ખોટી રીતે નિંદા કરી તેનો લાભ ઉઠાવવો. આમ કપટમાં બધી જ નકારાત્મક વાતો ભરેલી છે. કપટીને સમજવા મુક્તાનંદ સ્વામી બહુ સરસ લખાણ કરેલું છે. મુક્તાનંદ સ્વામીએ કપટીનું અંગ સમજાવેલું છે. તો મુક્તમુનિ કહે છે, કપટી કબહુ ના હરિ ભજે,
कपटी कबहू ना हरि भजे, मिटत न मन को मैल, मुक्त कहे हरि भगत हो, छाने करत कुफेल, छाने करत कुफेल। જેનામાં કપટ ઘર કરી જાય તેનું અંતઃકરણ મલિન થઈ જાય છે, તે પછી ભગવાન ભજવાના માર્ગે ચાલી શકતો જ નથી. સંપ્રદાયમાં સત્સંગીના વર્તમાન લઈ લીધા, પરંતુ કપટ ઘર કરી જાય તો હરિભક્તના ચિહ્નો રાખીને, બહાર ભક્તિનો આડંબર રાખીને, અંદર ખાને શાસ્ત્ર વિરુદ્ધ આચાર કરે, ખોટા ફેલમાં દિવસ રાત ફરતો હોય. માટે કપટથી દૂર રહેવું. એ કપટ જે છે એ આપણને ભગવાનથી દૂર લઈ જનારી વસ્તુ છે. આવા કપટી કેમ કલ્યાણના માર્ગને પામતા નથી? તો મુક્તાનંદ સ્વામી આગળ કહે છે, संत सोई हरि रूप है, फेर फार नहीं लेश, संत सोई हरि रूप है, फेर फार नहीं लेश, मुक्त कहे यो कपट मुनि, करत कपट उपदेश, संत सोई हरि रूप है, फेर फार नहीं लेश। ऐसे कपटी कली विषय, गुरु होई देवत ज्ञान, ऐसे कपटी कली विषय, गुरु होई देवत ज्ञान, काहू ठोर साधु बने, काहू ठोर भगवान, काहू ठोर साधु बने, काहू ठोर भगवान, संत सोई हरि रूप है, फेर फार नहीं लेश। આ કપટ ઘણું ખતરનાક છે. એ પોતાનું અને બીજા અનેકનું કલ્યાણ બગાડનારું છે. આ મુક્તાનંદ સ્વામીના શબ્દો છે. ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન સ્વામિનારાયણને ભજનાર, એમની ઉપાસના કરનાર સંતો વચ્ચે સમત્વ અને સરખાપણાની વાત મહિમાના ઓથે કોઈ કરે તો સમજવું કે એ કપટ મુનિ છે. શાસ્ત્રોમાંથી અમુક વચનો ઉઠાવીને એ પંક્તિઓ પોતાને મનાવા પૂજાવા જો કોઈ ઉપયોગ કરે તો આવો ઉપદેશ કરનાર કપટ મુનિ છે, એમ મુક્તાનંદ સ્વામી કહે છે. અને એનો ઉપદેશ કપટ ઉપદેશ છે.
એ અક્ષરધામમાં પોતે પણ ન જઈ શકે અને બીજાને પણ એ માર્ગે દોરી ના શકે. મુક્તાનંદ સ્વામી કહે છે, એસે કપટી કલી વિશે ગુરુ હોય દેવત જ્ઞાન, કાહુ ઠોર સાધુ બને કાહુ ઠોર ભગવાન. કોઈ ત્યાગ વૈરાગ્યના પ્રભાવથી લોકોને આંજીને વ્યક્તિ પૂજા તરફ પોતાનું લક્ષ્ય રાખે છે અને કોઈ સીધા ભગવાન બનીને આવી રીત અપનાવે છે, પણ એ કલ્યાણના માર્ગમાં ઘાતક પ્રક્રિયા છે. આ કપટની વાત સમજી રાખવી. એ કપટ આપણા અંતઃકરણમાં પ્રવેશ પામવા દેવું નહીં અને એવા કપટ કરનારના પ્રભાવમાં પણ આવવું નહીં. નન સંતો કેવા ફોરસાઇટવાળા હતા, કેવી દીર્ઘદ્રષ્ટિવાળા હતા. 200 વર્ષ પહેલાં પણ એમણે આવું લખાણ કરેલું છે, જે આજે સૌને સાચો માર્ગ દેખાડે છે. જે સત્સંગની માં કહેવાય એવા મુક્તાનંદ સ્વામીનું આ વિઝડમવાળું લખાણ છે. આ એક કપટની વાત મુક્તાનંદ સ્વામીએ સમજાવી. એ કપટ જે છે એને જો ધ્યાનમાં રાખો તો એ આપણા અંતઃકરણમાં એનો પ્રવેશ ના થઈ શકે અને એવા કપટની જાળમાં પણ આપણે ફસાઈએ નહીં. તો એ આપણી ઉપાસનાને સાચવનારી એક આ વસ્તુ છે. હવે મુક્તાનંદ સ્વામી નાહી કપટ અભિમાન, અભિમાનની એક વાત કહે છે. આપણા શાસ્ત્રોમાં અભિમાનથી કોના કોના પતન થયા એનો ઘણી જગ્યાએ ઉલ્લેખ થયેલો છે, પણ એક જગ્યાએ એક તત્વચિંતા કે બહુ સરસ વાત કીધી છે. લેને કો હર નામ હૈ, દેને કો अन्नदान, तरन को अधीनता, बूढ़न को अभिमान. આ જગતમાં લેવા જેવી કોઈ વસ્તુ હોય તો એ ભગવાનનું નામ છે. લેને કો હર નામ હૈ. અને દેવા જેવું કંઈ હોય તો અન્નનું દાન છે. દેને કો અન્નદાન. જે સૌ કહે તેમ કરે, મોટા પુરુષ અને શાસ્ત્રોના વચનને આધીન થઈને રહે તે ભવસાગરને તરી જાય છે. તરનકુ અધીનતા. અને જે અભિમાની થઈને જીવે છે તે ડૂબે છે. બુડનકો અભિમાન. અર્થાત કલ્યાણના માર્ગમાંથી જે અભિમાની હોય એ પડી જાય છે. તો અભિમાન એ ખૂબ જ વિચારવા જેવી વસ્તુ છે. અભિમાન ક્યાંથી ક્યાંથી આવે છે એનું બહુ સાવચેતીપૂર્વક ધ્યાન રાખવું પડે છે. સત્સંગમાં મગ્નિરામ દેવીવાળા ખુખાર શક્તિ ઉપાસક હતા, પરંતુ દૈવ યોગે અભિમાનનો ત્યાગ કરીને એમણે નિર્માની પ્રણું ગ્રહણ કર્યું હતું. તો એ સત્સંગમાં મોટી પદવીને પામ્યા અને સ્વયં શ્રીજી મહારાજે તેમને દીક્ષા આપી અને એમને અદ્વૈતાનંદજી એવું નામ આપ્યું હતું. જ્યારે બીજી બાજુ રઘુનાથ દાસ, હરબાઈ, વાલબાઈ જે રામાનંદ સ્વામીના યુગમાં આવેલા હતા અને બ્રહ્મજ્ઞાનમાં ઊંડા ઉતરેલા હતા, પણ એક અભિમાનના કારણે શ્રીજી મહારાજે તેમને સત્સંગમાંથી વિમુખ કર્યા હતા. એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું, મુક્ત કહે હરિ વિમુખ કો, તન અભિમાન જાત, જો કૌવા કાશી ગયો તદ
તદપી વિષ્ઠા ખાત. જો સ્વામીએ કેવું સંશોધન કરેલું છે કે જે ભગવાનથી વિમુખ હોય, જેની વૃત્તિઓ ભગવાનથી દૂર જતી રહી છે, એવા જીવ એમનામાંથી કોઈ દિવસ દેહાભિમાન જતું નથી. મુક્ત કહે હરિ વિમુખ કો તન અભિમાન ન જાત, જ્યું કૌવા કાશી ગયો તદપી વિષ્ઠા ખાત. એમ કે જેમ કાગડો જે છે એ કાશીએ જાય તો પણ સુધરે નહીં, એની નજર ગાર્બેજમાં જ હોય. એટલે જે દેહાભિમાન છે એ ભગવાન ભજવાના માર્ગમાં નડનારી વસ્તુ છે. ભગવાનથી જે વિમુખ હોય તેને દેહાભિમાન જતું નથી. અને દેહાભિમાન જેનામાં પ્રવેશી જાય તે કોઈ દિવસ ભગવાન સન્મુખ થઈ શકતો નથી. સત્સંગમાં દૈવી ગુણો વધારવાના હોય ત્યાં પણ માન ખોળે એટલે એનું અધઃપતન થાય છે. જેમ કાગડો કાશીએ જાય છે તો ત્યાં પણ એ ખરાબ વસ્તુને જ શોધે છે. એ કાગડાનો એક ગુણધર્મ છે. એટલે સત્સંગમાં આવ્યા પછી જો દેહાભિમાન પેસી જાય તો કોઈ દિવસ એ ભક્ત સત્સંગમાં પ્રગતિ કરી શકતો નથી. ગુણાતીતાનંદ સ્વામીએ સૌરાષ્ટ્રમાં એક ગામમાં મંદિર કરાવ્યું હતું. ગામના એક પટેલે એ હરિમંદિરની સેવા કરી હતી. પટેલ સાધન સંપન્ન સુખી ઘરના હતા. ચોમાસાના દિવસો હતા. સ્વામી મંદિરમાં એક મોદ પથરાવીને સૌ હરિભક્તોને સત્સંગની વાત સમજાવતા હતા. ગામડામાં વરસાદ પડે એટલે સ્વાભાવિક રીતે કિચડ કાદવ થાય. એવામાં એ પટેલ મંદિરે દર્શન કરવા આવ્યા. એટલે સીધા જ મંદિરમાં એ આવતા હતા. એટલે સ્વામીએ કહ્યું, પટેલ તમારા પગ ગારાડા થયા છે, એટલે એમ કે ખરડાયેલા છે કાદવથી, તે પાણીથી ધોઈને આવો તો મોદ બગડે નહીં. આ સાંભળીને પટેલનો આંકડો ઓછો થઈ ગયો અને ત્યાંથી સીધો રિવર્સ ગેર પડી ગયો. પટેલ ત્યાંથી પાછા થઈ ગયા અને ઘેર જતા રહ્યા. કથા પૂરી થઈ પછી સ્વામીએ એક હરિભક્તને એ પટેલના ઘેર મોકલ્યા અને કહેવડાવ્યું કે સ્વામીએ તમને શ્રીજી મહારાજના દર્શન કરવા મંદિર બોલાવ્યા છે. તો પટેલે જવાબ પાડ્યો કે પગ ધોઈને આવીશ. જો આ વાતનું મૂળ તપાસીએ તો એ પટેલે મંદિર બંધાવ્યું હતું તો એનામાં પુણ્યનો ઉદય થવો જોઈએ, પરંતુ એ મંદિર બંધાવવાના કેન્દ્રમાં જોઈએ તો અભિમાનનું સૂક્ષ્મ બીજ પડ્યું હતું, જેને કારણે સત્સંગમાં એમની ઉર્ધ્વગતિ થવી જોઈએ એના બદલે અધોગતિ થઈ. સત્સંગમાં દાન કરનાર સૌએ પણ આ એક વાત વિચારવી જોઈએ કે જ્યારે આપણે દાન કરીએ છીએ ત્યારે કઈ ભાવદશામાં દાન કરીએ છીએ તે ખૂબ જ અગત્યનું છે. દાન કરતી વખતે હું દાન આપું છું એવી ભાવદશા હોય તો તેનાથી અભિમાનનું પોટલું બંધાય છે અને એનો ભાર લઈને બધે ફરતું રહેવાય છે. જે ભગવાન તરફ એ ભાર તમને જવા દેતો નથી, કારણ હું ટળે હરી ઢોકળા. મુક્તાનંદ સ્વામી કહે છે, હું જ્યારે જાય ત્યારે જ હરિ આપણા અંતઃકરણમાં પ્રવેશ કરે છે. પણ જ્યારે દાન કરતી વખતે એવી ભાવદશા થાય કે હું કેટલો ભાગ્યશાળું છું, મારું કેટલું ભાગ્ય છે કે શ્રીજી મહારાજ મારી સેવાને ગ્રહણ કરે છે, આવા કૃતાર્થ ભાવથી દાન થાય તો તે દાન અંદરથી નિર્માનીપણું, નિરાભિમાનીપણું
એની દ્રઢતા કરાવે છે. અને સત્સંગમાં એનો ગ્રાફ ઊંચો ને ઊંચો વધતો જાય છે. અને આવા ભક્ત જે હોય એનામાં સત્સંગના રૂડા ગુણ વૃદ્ધિને પામતા જાય છે, જેનાથી અક્ષરધામમાં જવાની પાત્રતા મજબૂત થાય છે. તો જે જીવનમાં સમતા ગ્રહણ કરે, સરળ સ્વભાવે યુક્ત હોય અને કપટ અને અભિમાને રહિત હોય, એવા ભક્તના આત્મામાં ભગવાન સ્વામિનારાયણનો વાસ થાય છે. અને જ્યારે ભગવાન સ્વામિનારાયણ આત્મામાં નિવાસ કરે ત્યારે બધા દુર્ગુણો એક પછી એક પલાયન થઈ જાય છે. તો આજની આ સભામાં અક્ષરધામમાં જવાના અને ત્યાં જઈને શ્રી સ્વામિનારાયણ ભગવાનની સેવામાં રહેવા માટેનો જે ધ્યેય, એની પ્રાપ્તિ માટે જરૂરી અંગોમાંના 5 અંગોની ચર્ચા થઈ. તેમાં પહેલું, ગ્રામ્ય કથા કરવી નહીં અને સાંભળવી નહીં. બીજું, અંતઃશત્રુ થકી રહિત થઈને ભજન કરવું. ત્રીજું, સમતા અને સરળતા રાખવી. ચોથું, કપટ રહિત થઈને સત્સંગ કરવો. પાંચમું, અભિમાને રહિત થઈને સત્સંગમાં દાસાનું દાસ થઈને ભક્તિ કરવી. આ 5 મુદ્દાનું અનુસંધાન રાખવું. તો આ જે 5 મુદ્દા આપણે આજે જોયા, બાકીના બીજા 15 મુદ્દા છે. ટોટલ 20 મુદ્દાના આપણે લિસ્ટ બનાવીને એના પ્રમાણે આપણે જીવન જીવીએ, એના પ્રમાણે આપણે સત્સંગ કરીએ તો ભગવાનના અક્ષરધામને પ્રાપ્ત કરવા માટેના શું સાધન એનું આપણને ખબર પડે. પહેલાં તો આપણને સાધનની ખબર પડવી જોઈએ કે આટલા સાધન જોઈએ, પછી એ પ્રમાણે ચાલવાની વાત પછી આવે છે. તો એ ચાલવાની જે વાત છે એને આપણે એક પછી એક સમજતા જઈશું. તો આજે જે 5 સાધનને આપણે સમજ્યા એનું એક મનન કરવાનું, એનું અનુસંધાન રાખવાનું. પછી ધીરે ધીરે એ 20 મુદ્દાને આપણે નોંધ કરીને એના પ્રમાણે સત્સંગને આપણે દ્રઢતાપૂર્વક પાડતા રહીએ, સત્સંગમાં આપણે ભગવાનનું ભજન કરતા રહીએ તો આપણે ભગવાનના ધામને પામવાની લાયકાત કેળવીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.